હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધર્માશા બ્લોગ ચેનલની અંદર। આજે અમે ભવાની મંદિર એટલે કે કટપર કુંદનપુર જેને કહેવાય છે ત્યાં આવ્યા છીએ અને આ માટે તમે આખો સંપૂર્ણ વિડીયો અમારો જોશો અને અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો। આજે ભવાની મંદિરના તમે દર્શન કરી રહ્યા છો તે રૂકમણીજી અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમનું અતૂટ બંધન છે। કેમ કે અહીં છે કુંદનપુર છે, અહીં નજીકની અંદર જે કુંદનપુર છે એનું નામ કટપર હતું પહેલા, અત્યારે એનું નામ કટપર છે, પહેલાનું નામ કુંદનપુર હતું। જેના રાજા ભીષ્મક હતા। ભીષ્મકને મોટા પુત્ર નામ રૂક્મિય હતું અને એની એક 5 પુત્રો અને એક પુત્રી હતું, એનું નામ રૂકમણીજી હતું। આ રૂકમણીજીના આ લગ્ન છે તે શિશુપાલ સાથે કરવાના હતા, પરંતુ તેમને ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમપત્ર લખ્યો। પહેલો વહેલો જો ભાગવતની અંદર પ્રેમપત્ર હોય તો આ રૂકમણીજીએ લખ્યો કે હે નાથ, તમે અનાથોના નાથ છો, તમે અહીં આવો અને મારે શિશુપાલ સાથે લગ્ન નથી કરવાના, મારે લગ્ન તમારી સાથે કરવાના છે અને તમે ભવાની મંદિર આવો। અને શ્રી કૃષ્ણ ભગવાન અહીં ભવાની મંદિર આવે છે અને અહીંથી રૂકમણીજીનો અપહરણ કરે છે, અથવા તો ભગવાન અહીંથી એને લઈ જાય છે। તો એવું આ પ્રેમનું પ્રતીક છે ભવાની મંદિર। અહીંથી ભગવાન છે એ પોતે દ્વારકાની અંદર આ રૂકમણીજીને લઈ જાય છે, એવી એક લોક વાર્તા છે। તરતી ઇતિ તીર્થ, જે તારી દે તેનું નામ તીર્થ છે। આ ભવાની ક્ષેત્ર છે, આ ભવાની મંદિરનું ક્ષેત્ર છે તે ખરેખર તારનારું છે। વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાચે ગતે સાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદામાં પ્રપાહી ગતિસ્વમ તમે કા ભવાની। માનું શરણ હંમેશાને માટે ગતિ આપનારું છે જીવન। રમેશ ભારતી બાપુ પાસે જ તે થોડીક આ મંદિર વિશેની વાતો આપણે સાંભળશું। આ ભવાની માતાનું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કટપર ગામે આવેલું છે, દરિયા કિનારે। અહીંથી શ્રી કૃષ્ણ ભગવાને રૂક્મણીજીનું હરણ કરેલું તેવો ઇતિહાસ શ્રીમદ ભાગવતની અંદર હાલ મોજૂદ છે। અને અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, આપણા ભારતના પ્રદેશોમાંથી સર્વ લોકો માતાજીના દર્શન કરવા આવે છે, માતાજીની મનોકામના પૂરી કરે છે। અને અહીં માતાજી 3 સ્વરૂપ બદલે છે, સવારે બાળ સ્વરૂપ હોય, બપોરે યુવા હોય, સાંજે બુદ્ધા હોય। આવો ઇતિહાસ માતાજીનો છે। ખરેખર માં છે, માં એકાક્ષરી મંત્ર છે અને આવા તીર્થોની અંદર જ્યારે તમે આવો છો ત્યારે ખરેખર કંઈક નવી જ ઉર્જા મળતી હોય છે। માણસનું જીવન કેવું છે, અનાથો, દરિદ્રો, જરા રોગ યુક્તો, અનાથ છે, દરિદ્ર છે, જરા એટલે કે જે જન્મથી લઈ અને જે ષડ અવસ્થાઓ છે, જરા રોગયુક્ત, અને માણસનું જીવન રોગથી યુક્ત છે। મહાક્ષીણ દીનમ, ખરેખર માણસનું જીવન ખૂબ લાચાર છે, અન્ય પશુ પંખીઓ કરતાં પણ લાચારમાં લાચાર જીવન હોય તો તે માનવનું છે। છદા જાડ્ય વક્ર વિપતો પ્રવિષ્ટ સદાહમ ગતિસ્ત્વમ તમે કા ભવાની। હે માં, આ બધાની અંદર તું જ અમારી ગતિ છો। તો આવા જે દેવીઓને પણ ભગવાન તરીકે સ્વીકાર્યો હતો તેવું ભારત દેશ એક જ છે।